હું બનાવો છો બા? પૌવા બટાટા બનાવું. પૌવા બટાટા બનાવવાનું છે? પૌવા બટાટા બનાવવાના. આપણે ટમેટા આવી જાય કે ટમેટા ને ડુંગળી બટાટા ને પૌવા નાખીને બનાવી દેવાના. તો આજ પૌવા બટાટા ખાવાના એમ ને? હા હો. આ હે ને તૈયારી ચાલુ છે બા? આજે પૌવા બટાટા વઘારો. મીઠો લીમડો નાખ્યો ને? મીઠો લીમડો ને હવે ડુંગળી. આ ડુંગળી. ગેસ થોડોક ધીમો રાખવો ને? ધીમો રાખવો પડે. ડુંગળી બળે ની એ હાડો કે? ડુંગળી બળે ની સરખી ચડી જાય છે. હળદર નાખવાની. હળદર? વધારે હોય. પૌવા બટાટામાં હળદર વધારે હોય એમ ને? પછી લઈ મરચું મરચું પછી એને વાહવાય બટેટાને ખાવાની. ખાવા કે મળા તીખા હોય તો વધારે મજા આવે. બટાટા આમાં મીઠું આમાં તમે નાખી દીધેલું હોય? મીઠામાં નાખી દેવું ઓગળી દે ને એમ. હવે આપણા બટાટા નાખી દીધા છે. હવે એને માથે પૌવા. હવે ચોખાના આ પૌવા હે ને ચોખાના હોય ને? આ તો ચોખાના કેમથી પલાળેલા લાગે. પલાળવા પડે આને. પલાળીને નાખવાના હોય એમ ને? ધોઈને નાખો તોય હાલે. ધોઈને નાખી તોય હાલે અને પલાળીને નાખી તોય હાલે. કલર કેવો મિત્રો બેસી ગયો જોવો તમે. આ લાલ મરચું નાખ્યું એટલે ને આમાં નકર લીલા મરચાં હાલે ને? તો પીળા બને. તો પીળા બટાટા બને. જોવો તમે. સારી રીતે હલાવી લેવાના છે. હવે તૈયાર છે ને? હવે ખાવાના તે ફરી જાય એટલે ખાવા માંડવાના. ખાવા એટલા બનાવતા હું વાર લાગે. એક લાઈક કરી દેજો એમ કીધો હવે. હા આમાં એક લાઈક કરી દેજો.